સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019માં જાહેર કરાયેલી ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ પાલિકા પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે એસએમસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયરના 2 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી। વર્ષ 2023માં રિટર્ન પરીક્ષા લેવામાં આવી। વર્ષ 2026માં તેનું ઓપન ઇન્ટરવ્યુ યોજાયું। પાલિકાએ પોતાના જ માનીતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી। ટોપ પર આવેલા ઉમેદવારોને શા માટે બોલાવવામાં ન આવ્યા તે મુદ્દે વિજય પાનસેરિયાએ મેયરથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે। જે ઉમેદવારોનો ક્રમાંક પાછળ છે, જેમનો 34મો ક્રમાંક છે, એવા ઉમેદવારોને 20માંથી 19 માર્ક્સ આપીને પાસ આઉટ કરવામાં આવે છે અને જે એસસીબીસીના ટોપર છે એમને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે અને ઓપન કેટેગરીના ટોપર વિદ્યાર્થીઓને એમને પાસ આઉટ કરવામાં નથી આવતા। ઇન્ટરવ્યુમાં 6 થી 7 માર્ક્સ આપી અને બહાર કાઢી નાખવામાં આવે છે। એટલે ઇન્ટરવ્યુમાં મોટા પાયે ગોબાચારી થઈ છે। અને લેખિતમાં એક રજૂઆત મ્યુનિસિપલ કમિશનરશ્રીને, શહેરી વિકાસ સચિવશ્રીને અને સામાન્ય વહીવટી વિભાગના વડાને કરી છે અને આમાં જે પણ જવાબદારો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે।